એક જે જુદા જુદા જે ક્રમની લંબાઈનું જે માપન માપવા માટે કયા સાધનનો ઉપયોગ થાય? 10⁻10 મીટરથી 10⁻8 મીટર સુધી જે માપવાનું હોય એની માટે માઇક્રોસ્કોપનો યુઝ થાય છે. હવે આણ્વિક સ્તરની રીતે એના માટે યુઝ થાય, મતલબ કે આપણે જાતે ના જોઈ શકીએ, મતલબ કે પછી 10⁻5 મીટર જેટલું દૂર હોય, મતલબ કે બહુ જ નાનું હોય, બહુ જ આમ નાનું હોય, બરાબર. એ માઇક્રોમીટરથી જે યુઝ થાય અને સ્ફેરોમીટર, બરાબર. પછી 10⁻4 મીટર, બરાબર. વર્નિયર કેલિપર્સ માટે, બરાબર. પ્રત્યક્ષ રીતથી આપણે યુઝ કરીશું. -3 ને -10⁻2 મીટર એ મીટર પટ્ટી એટલે જે સ્કેલ આવે ને એનાથી આપણે માપી લઈશું, બરાબર. એટલું તો 10⁻2 એટલે કે 100 મીટર જેટલું, મતલબ કે 10 સેન્ટીમીટર જેટલું આપણે જે સ્કેલ પરથી માપી શકીએ છીએ. 10⁻2 મીટરથી વધારે, મતલબ કે 10 સેન્ટીમીટરથી વધારે એ ટેલિસ્કોપ છે, રડાર છે, મતલબ કે બહુ દૂરની વસ્તુ છે, એ બધું આપણે પરોક્ષ રીતે આપણે માપી શકીશું. હવે છે કે દ્રષ્ટિ સ્થાન ભેદ એટલે શું? એટલે કે પેરાલેક્સ મેથડ. હવે ઘરમાં જે ખૂણાની ઊભી જે ધાર હોય ને એના આગળ એક પેન્સિલ ધાર સાથે પેન્સિલ સંપાત થયેલી દેખાય તે રીતે બંને આંખો ખુલ્લી રાખીને પકડવાની, બરાબર. મતલબ કે ખૂણો છે, આપણા ઘરનો ખૂણો છે, જે દિવાલનો જે ખૂણો આવે ને એ, બરાબર. એની જે ઊભી જે ધાર હશે ને એક પેન્સિલને ધાર સાથે પેન્સિલ સંપાત દેખાય, મતલબ કે પેન્સિલ એવી રીતના દેખવાની કે એ ધાર પણ દેખાય ને પેન્સિલ એક જ લાઈનમાં દેખાય, બરાબર. બંને આંખો ખુલ્લી રાખવાની અને એવી રીતે દેખવાનું ને એ રીતે પકડવાનું, બરાબર. વારાફરતી એક આંખ બંધ કરવાની, પહેલાં ડાબી આંખ બંધ કરવાની, પછી જમણી આંખ બંધ કરવાની. તો જ્યારે ડાબી આંખ બંધ કરીશું ને ત્યારે પેન્સિલ દિવાલના ધારની જમણી બાજુ દેખાશે, બરાબર. અને જ્યારે જમણી આંખ બંધ કરીશું તો પેન્સિલ ડાબી બાજુ દેખાશે, મતલબ કે ધારની લાઈનમાં નહીં દેખાય જ્યારે આપણે આંખ બંધ કરીશું ત્યારે, બરાબર છે. મતલબ કે પેન્સિલ ખસે છે એવું આપણને લાગશે, બરાબર. પરંતુ આપણે તો જ્યારે બંને આંખ ખુલ્લી રાખીશું ત્યારે પેન્સિલ તે ધારની એક જ લાઈનમાં દેખાશે, બરાબર. તો આ ઘટનાને કહેવાય દ્રષ્ટિ સ્થાન ભેદ કહેવાય, બરાબર. મતલબ કે આંખ આપણે બંધ કરીએ તો સ્થાન એનું બદલાઈ જાય છે એવું દેખાય આપણને, બરાબર. બે આંખો વડે જે પેન્સિલના સ્થાન પાસે થીટા કોણ રચાય છે, બરાબર. તો આ થીટાને શું કહેવાય? દ્રષ્ટિ સ્થાન ભેદ કોણ કહે છે. જે ખૂણો હશે એને કહેવાય દ્રષ્ટિ સ્થાન ભેદ કોણ, બરાબર. બે અવલોકન સ્થાન. અવલોકન સ્થાન કયા કયા છે? આપણે આપણી આંખોથી જોઈએ છે તો આપણે આંખો અવલોકન સ્થાન કહેવાય, બરાબર. વચ્ચેના જે અંતર જે છે એને કહેવાય બેઝિસ, એટલે કે પાયો, બરાબર છે. આજે આપણી આંખો કહેવાય એને બેઝિસ કહેવાશે, કેમ કે આપણા અવલોકન સ્થાન આ જ છે, આંખો છે, બરાબર. આપણા ઉદાહરણમાં બે આંખો આપણે વાપરી છે તો એને કહેવાય બેઝિસ, બરાબર. મતલબ કે બે આંખો વચ્ચેનું અંતર, બરાબર. હવે છે કે પૃથ્વીથી જે ગ્રહ છે, પૃથ્વીનું મતલબ કે અલગ અલગ ગ્રહ છે એ વચ્ચેનું અંતર કેવી રીતના આપણે માપી શકીશું, બરાબર. એની રીતે દ્રષ્ટિસ્થાન ભેદની રીતનો યુઝ થાય છે, એનું આપણે વર્ણન કરવાનું. દ્રષ્ટિસ્થાન ભેદ એટલે કે પેરાલેક્સ મેથડ, બરાબર. પૃથ્વીથી દૂર એક ગ્રહ છે એને આપણે નામ આપ્યું છે એસ, બરાબર. એનું અંતર કેટલું છે આપણને નહીં ખબર, આપણે ધારી લઈએ ડી છે, બરાબર. એ નક્કી કરવા કઈ રીતનું યુઝ થાય છે? દ્રષ્ટિસ્થાન ભેદ. તો આ આપણી પૃથ્વી છે, બરાબર. આ આપણી પૃથ્વી છે અને આ કોઈ ગ્રહ છે અને આપણે નામ આપી દીધું એસ, બરાબર. એસ. આ ગ્રહ અને પૃથ્વી વચ્ચેનું જે અંતર છે આપણે શોધવાનું છે અને આપણે નામ આપી દીધું ડી, બરાબર. એ આપણે શોધવાનું છે, ઓકે. એની માટેની રીત કઈ છે? દ્રષ્ટિસ્થાન ભેદની રીત, બરાબર. તો હવે પૃથ્વી પરના જે બે જુદા જુદા અવલોકન સ્થળો છે, મતલબ કે પૃથ્વી પર આપણે ઊભા ઊભા જોઈશું, એ આપણે અવલોકન સ્થળ જોઈશું અને આપણે એ અને બી નામ આપી દઈએ, એ અને બી નામ આપી દઈએ, બરાબર છે. બી પરથી આપણે એક જ સમય આ એ અને બી પરથી આપણે એક જ સમય એસનું અવલોકન કરીશું, બરાબર છે. એ અને બીનું વચ્ચેનું અંતર છે બી, મતલબ કે આજે પૃથ્વી છે ને, પૃથ્વી એમાં ઉપરવાળું છે. આજે પૃથ્વી છે એમાં બે ભાગ પરથી આપણે દેખ્યું નામ એ અને આ બાજુ આકૃતિ દેખાતી નથી, એમાં બી નામ આપી દઈશું, બરાબર. એ અને બી પર આપણે એક જ સમયે ગ્રહનું અવલોકન કરીશું એસનું, બરાબર. એ અને બીનું અંતર કેટલું છે? આ સ્મોલ બી, બરાબર. હવે શું કરવાનું છે?
તો કે બંને સ્થાનોના અવલોકન દિશાઓને રચેલો જે ખૂણો છે ને એ થીટા છે, એને કહેવાય દ્રષ્ટિ સ્થાનભેદ ખૂણો. મતલબ કે અહીંયા આગળ ઓકે અહીંયા આગળથી પણ દેખીશું, અહીંયા આગળથી પણ દેખીશું, તો જે એક જ જગ્યાએ આપણે દેખીશું, બરાબર છે. એ જે ખૂણો બને એને કહેવાય થીટા. ઓકે, હવે આ જે ગ્રહ બહુ નાનો છે ને એટલે જે થીટા હશે ને, મતલબ જે આ ખૂણો છે ને બહુ નાનો હશે, બરાબર. તો જે આપેલું છે લખી દે, મતલબ કે એ થી એસ અને આ બી થી અહીંયા આગળ આ બી મોટો બી છે, એ થી એસ બંને સેમ થશે, એટલે કે એ બી બરાબર એ એસ બરાબર બી એસ થશે, જે ડી આપેલું છે એ એસ બરાબર બી એસ બરાબર ડી, બરાબર. હવે એ અને બી વચ્ચેનું અંતર આપણને બી આપેલું છે, અને જે ખૂણો છે એ એસ અને બી એ થીટા, એટલે થીટા આપેલું છે, બરાબર. એ આપણે લખી દેવાનું, બરાબર. હવે થીટા આપણે શોધવાનું છે, શામાં શોધીશું? રેડિયનમાં. આનું શું થશે? ચાપના છેદમાં ત્રિજ્યા. ચાપ એટલે કે અહીંયા આગળ આજે આખો ચાપ માર્યો, આ એ અને બી વાળો ચાપ, બરાબર. એ બી વાળો ચાપ અને ત્રિજ્યા કઈ થશે? એ થી એસ ની ત્રિજ્યા થશે, બરાબર. આ એ થી બી કેટલા છે? બી છે ના છેદમાં એસ કેટલા છે? થીટા છે. તો એસ મતલબ થીટા બરાબર થશે એ બી કેટલા છે? તો કે બી છે ના છેદમાં ત્રિજ્યા કેટલી છે? તો કે ડી છે, બરાબર. મારે આ ડી શોધવો છે, તો ડી સામે જતો રહેશે અને થીટા છે એ સામે જશે તો છેદમાં આવશે, તો ડી બરાબર બી ના છેદમાં થીટા થઈ જશે, બરાબર. તો આ આપણો છે જવાબ. ઓકે, હવે છે કે ગ્રહ કે તારા હોય, બરાબર, એના પરિમાણના માપન માટે એની કઈ રીત છે એ સમજાવવાની છે. ગ્રહ કે તારો આપણે પૃથ્વીની એક જ જગ્યાએથી દેખીએ છીએ, કોઈ પણ ગ્રહ છે, બરાબર છે. આપણે દેખીએ છીએ એક ગ્રહ કેટલું મતલબ કે એની ત્રિજ્યા કેટલી હશે, એનું વ્યાસ કેટલો હશે એ શોધવાનો. વ્યાસ એટલે કે ડી થાય, ગોળ છે એટલે કે એનો વ્યાસ ડી થશે. આપણે ડી શોધવાનો છે. આપણે અહીંયા આગળથી આખો ગ્રહ જોઈશું તો આખો ગોળ દેખાશે, બરાબર છે. હવે ગ્રહના કોણીય વ્યાસની વ્યાખ્યા શું થશે? તો કે ગ્રહના વ્યાસ વડે પૃથ્વી પરના કોઈ પણ અવલોકન સ્થળે ગ્રહનો મતલબ કે ગ્રહ આપણને દેખાય છે એને કહેવાય ગ્રહનો વ્યાસ, બરાબર. એ આપણે ધારી લઈએ કે ડી છે. ઓકે, એ જ છે બધું. મતલબ કે આ જે ખૂણો બને છે એને આપણે આલ્ફા લઈ લઈએ, બરાબર, કાં તો થીટા પણ લઈ શકીએ છીએ. આપણે આલ્ફા લઈ લઈએ. હવે આલ્ફા બરાબર આપણે લઈશું ડી ના છેદમાં ડી. સ્મોલ ડી એટલે કે ગ્રહનો એ અને ડી એટલે કે આ, બરાબર. મતલબ કે આ વ્યાસ ડી આલ્ફા આપણે શું લઈશું? આલ્ફા બરાબર આ ગ્રહનો વ્યાસ ના છેદમાં આ જે અંતર છે એ છે ડી, મતલબ કે આલ્ફા બરાબર નાના ડી ના છેદમાં મોટો ડી આવે, બરાબર. હવે આ ડી છે એવો ને એવો રવા દો, આ મોટો ડી છે સામે જશે તો ગુણાકારમાં જશે, મતલબ કે આલ્ફા ડી બરાબર ડી, બરાબર. આવ્યું આ છે, કાં તો ડી બરાબર આલ્ફા ડી, બરાબર. એની પરથી આપણે વ્યાસ શોધી શકીએ છીએ આનો. ઓકે, અહીંયા આગળ જે આલ્ફા છે મતલબ જે ખૂણો છે એ ખૂબ જ નાનો હોય છે, બસ આટલું છે. ઓકે.